એજી ગુરુજી અસંખ યુગમાં નોતો રે આધાર. એ 50 કરોડમાં પાણી, 50 કરોડમાં પાણી. ભગવાન આદિનારાયણની ઈચ્છા થઈ એજી ગુરુ મારા અસંખ યુગમાં નોતો રે આધાર. એજી ગુરુજી અસંખ યુગમાં નોતો રે આધાર. એ 50 કરોડમાં પાણી રે. હે તેજી નિરંજન હતારે નિરાકાર. એમાંથી શક્તિ દર્શાણી રે. હે ગુરુજી મહામંત્રનો મોટો રે એ મહિમા. એ વખાણું બ્રહ્મના વેદને રે. એ વખાણું બ્રહ્મના વેદમાં. હે ગુરુજી જ્યારે આ સૃષ્ટિમાં સૂર્ય નહીં, ચંદ્ર નહીં, તારા નહીં, જ્યાં પૃથ્વી જ નથી ને કાંઈ ન હોય એવા 14 બ્રહ્માંડ કઈ જ નહોતું ત્યારે એક અવ્યક્ત પુરુષ જેને આદિનારાયણ નામ સંતોએ આપ્યા છે. એક તત્વ હતું અવ્યક્ત. તત્વની 2 મહાવિભૂતિ છે, એક પુરુષ અને એક પ્રકૃતિ. આ 2 મહાન વિભૂતિ મૂળ પ્રકૃતિ દ્વારા અનેક જીવોની 4 ખાણીના જીવ પ્રગટ કર્યા ભગવાને. પણ પૃથ્વીનું સ્થાપન કેમ કરવું આદિનારાયણને ઈચ્છા થઈ. અને જેવી અંદરથી ઈચ્છા થઈ અને જેવો શ્વાસો બહાર આવ્યો આદિનારાયણનો, ત્યાં તો એક શક્તિ પ્રગટ થયા. એકોહમ બહુશ્યામી, હું એક છું. અને જ્યાં ઈચ્છા થઈ ત્યાં 2 થઈ ગયા. એટલે પ્રગટ કરેલ શક્તિ સ્વરૂપ જેને પ્રકૃતિ કહેવાય એને પૂછ્યું મને પ્રગટ કરનાર કોણ? એટલે આદિનારાયણ કહે છે હું. કારણ તો કે કારણ એટલું જ છે કે આ સૃષ્ટિના સ્થાપન હેતુ આવું કાર્ય કારણ કરવાનું છે, તો એટલા માટે તમને પ્રગટ કર્યા છે. સમગ્ર બ્રહ્માંડની ચેતના આદિનારાયણમાં છે અને એમાંથી શક્તિ પ્રગટ થયા. અને કહે છે હે દેવી તમે ભૂંગળ તપની શરૂઆત કરો, એવું તપ કરો, એવું તપ કરો જેને ભૂંગળ તપ એવું નામ આપ્યું છે. ઈશ્વરી માયા જ છે, પ્રકૃતિ છે. પ્રકૃતિ પુરુષના સંયોગથી અહમ એટલે કે બુદ્ધિ થઈ. જે વેદોમાં મહાતત્વ સર્જનારી અહમ બુદ્ધિ અહંકારથી થયો. સ્થૂળ સૂક્ષ્મ એવા 5 મહાભૂત પ્રગટ થયા છે. આકાશ, પૃથ્વી, જળ, વાયુ, આ તમામ વસ્તુ આદિનારાયણ દ્વારા. અને એમ કહેવાય, સંતો એને કહે છે કારણ નામ આપવું હોય તો આકાશનો પાઠ. આકાશમાં એક પાઠ બન્યું, સર્જન થયું પાઠનું. સૂર્યનારાયણને ગાદીએ, કોટવાડની ગાદીએ થાપ્યા છે. આદિનારાયણ ગાદીપતિ બન્યા છે. પુરુષ અને પ્રકૃતિ એની સેવામાં છે. આ પંચ મળીને આરાધ કર્યો છે, એને આકાશ પાઠ કહેવાય. 3 પ્રકારના પાઠ સંતોએ વર્ણવ્યા છે.
એક ઘટમાં પાઠ, એક પટમાં પાઠ અને એક મઠમાં પાઠ. આ 3 પ્રકારના પાઠ છે. પછી પરંપરાઓ અલગ અલગ વિસ્તૃત થઈ. મૂળ તત્વ 5, આકાશ, પૃથ્વી, જળ, વાયુ, એ 5. એ 5 તત્વો જ્યારે એક સીધી લીટીમાં આવે તો સર્જન થાય. એટલે ભૂંગળ તપ કરવાનું આદિનારાયણે જ્યારે આદિશક્તિ દેવીને કહેવામાં આવ્યું ત્યારે દેવીએ હજારો વર્ષ તપસ્યા કરી અને પછી આદિનારાયણને કહે છે કે ભગવાન, આ તો અનંત છે બધું, આનો અંત કેમ આવે? તો કે તમારા મગજમાં જો આ વાત બેસી ગઈ હોય તો તમે 3 તાળી પાડો. એ 3 તાળી પાડી એમાં એક હથેળીમાં ફરફોલો થયો. એ ફરફોલામાંથી એમ કહેવાય કે 3 દેવનું સર્જન થયું છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ. આદિનારાયણ કે સૃષ્ટિનું સ્થાપન કરવું છે. હે દેવી, બ્રહ્માજીની સાથે પુરુષ પ્રકૃતિ એક થાવ. બ્રહ્મા કે મારું સર્જન કોને કર્યું? આદિનારાયણ દ્વારા શક્તિથી પ્રગટ થયેલા બ્રહ્મા કે સૃષ્ટિનું સ્થાપન કરવું, તમે મારા માતુશ્રી થાવ. બ્રહ્મા બળ્યા. પછી વિષ્ણુનો વારો આવ્યો. વિષ્ણુ ભગવાનને કે પુરુષ પ્રકૃતિ એક થાય તો બ્રહ્માંડની રચના થાય. તો કે મને પ્રગટ કોને કર્યો? માતાજી કે મેં. કે તો સૃષ્ટિ સ્થાપન ન થાય. ઈ બેડા રાખનો ઢગલો, બ્રહ્માનો રાખનો ઢગલો, વિષ્ણુ રાખનો ઢગલો. ભગવાન શિવનો વારો આવ્યો. શિવને કહેવામાં આવ્યું તો કે વાત બધી સાચી, પણ તમે આજે અગ્નિ તત્વ સિદ્ધ કરવાની વાત આવે છે, આમાંથી તમે પસાર થઈ જાઓ તો આપણે મૈથુની સૃષ્ટિની રચના કરીએ. આદિનારાયણ ભગવાનના કહેવા મુજબ અને ભગવાન શિવજીએ આ દ્રશ્ય જોયું. એમાંથી અગ્નિમાંથી પ્રગટ થયા. 100 વખત પ્રગટ થાય એમાં થોડુંક તેજ રહ્યું. જે મૂળ તેજ હતું મહાતત્વનું, એ તેજમાં થોડુંક તેજ રહ્યું. એ તેજ રહ્યું એ લઈ અને ભગવાને આદિનારાયણે મતીમાં મેળ્યું. એ મતીમાં તેજ મેળવાથી બુદ્ધિનું પ્રગટ થવું થયું. આ 5 તત્વોનો અભિપ્રાય છે મહાપુરુષોનો. બીજે ધર્મની થાપી રે થાપના, પ્રેમના પાઠ મંડાવી રે. કર્મ બીજના કળશ થાપ્યા, જલમલ જ્યોતિ જગાવી રે. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર શક્તિ લડી લડી લાગે ભાઈ રે.
બ્રહ્માને સોંપ્યા સત્યા સમાને ઠેરાવી રે. હે આદિ આરાધે મૃતિકાયાણી પૃથ્વીનો પાયો નખાવ્યો રે. સતના બીજક લઈ પૃથ્વીમાં વાવ્યા વાણી ઉચરા શિવરાય રે. દાસ કાળુબાપુ લખે છે આ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે એ પોતપોતાના સંતોના મત છે. અલખનું ધ્યાન આદિ ધર્મનું મહાકલ્પ કહેવાય રે. દાસ કાળુ કે ધર્મ સનાતન ઓઝરાય પરમ પાર રે. આમાં ઓઝરાય પરમ